નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતના નાગરિકોને જીવતા મારી નાખવા મિલાવટખોરોની આખી જમાત મેદાનમાં ઉતરી છે। એક અઠવાડિયા પહેલા સાબરકાંઠામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક ફેક્ટરી પકડી, જેમાં કેમિકલથી દૂધ બનાવવાનો કારોબાર ચાલતો હતો। લગભગ એના 7-10 દિવસ પછી આજે અમરેલીના વડિયાના હનુમાન ખીજડીયા ગામે દૂધમાં મિલાવટનું આતંકી કૃત્ય કરનારા ઉઘાડા પડ્યા છે। હું એમને આતંકી એટલે કહું છું કે એ ઘટનાઓમાં જેટલી જિંદગી દેશ ગુમાવે છે એના કરતા હજારો ગણી જિંદગીઓ આ મિલાવટખોરો લઈ લેતા હશે, જેની મને ને તમને જાણ થતી નથી। એ ચિંતાનો વિષય એટલે છે કે જે ગામમાં દૂધ આપનારા 500 પશુઓ નથી, 2000ની માનવ વસ્તી નથી, એ ગામની એક ફેક્ટરીમાં રોજનું 20,000 લીટર દૂધ એ કેમિકલ ભેળવીને બનાવતા હતા। આજે એ પણ વિચારવાની વાત છે કે આ મિલાવટખોરો કેવો ધંધો ગોઠવી લે છે। અમરેલીના એક નાના એવા ગામમાં ફેક્ટરી ચાલે અને એ ફેક્ટરીમાંથી રોજે 2 ટેન્કર છેક વડિયાથી અરવલ્લી સુધીના 450 કિલોમીટરનું અંતર કાપીને એ દૂધના કલેક્શન સેન્ટરમાં જતું હતું। આ માફિયાઓની માહિતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને મળી। એણે આ કેમિકલ મિશ્રિત દૂધ જ્યાં બનતું હતું એ ફેક્ટરીથી એ ટેન્કરનો પીછો કર્યો। ટેન્કર ચાલકને એની ખબર પડી ગઈ તો યુવરાજસિંહની ગાડી જ્યાંથી નીકળી ત્યાં આ માફિયાઓએ એના પર હુમલા કર્યા। ગાડીના ડ્રાઈવરને માથામાં પાઇપ વાગી, એ જેતપુરની હોસ્પિટલમાં જીવન સામેનો સંઘર્ષ કરી રહ્યો છે। આ માફિયાઓને ઉઘાડા પાડવામાં જેતપુર પોલીસે એ સમયનો તકાજો જોયો, ખૂબ ઝડપી કાર્યવાહી કરી અને એના કારણે આખો ખેલ એ અત્યારે ઉઘાડો પડતો દેખાય છે। માત્ર કોઈક એક વ્યક્તિની મહેનત હોત અને કદાચ એ ગમે એટલું બોલતો તો પણ કોઈ સાચું ન માનતું, પોલીસ એમાં પડી। આ માફિયાઓની સામે એ પોલીસે ગુનો નોંધો, જે વ્યક્તિ જીવન મરણનો સંઘર્ષ કરી રહ્યો છે એની જુબાની લીધીને એના કારણે મારી સમજ એવી છે, અથવા તો હું એ અપેક્ષા રાખું છું કે આ પોલીસ આમાં ઇન્ટરવીન કરી રહી છે, એના કારણે આ માફિયાઓ જલ્દીથી એ મારી અને તમારી સામે હશે। અને સુરતમાં પોલીસે આ મિલાવટખોરોની સામે જે સ્ટેન્ડ લીધું એ સ્ટેન્ડ રાજકોટ, જેતપુર અને અમરેલીની પોલીસ પણ લેશે એવો મને વિશ્વાસ છે। ટેન્કર ભરીને જતા દૂધના નમૂના જ્યારે પોલીસની મદદથી અમરેલીના ફૂડ ઇન્સ્પેક્ટરે લીધા તો એનો રિપોર્ટ જે આવ્યો એ હું વાંચું છું। આ રિપોર્ટ છે, એમાં એવું કહે છે કે પામોલિન તેલ છે, એમાં બીફ ટેલો છે, એમાં લાડ નામનું તત્વ છે। આ તમામ તત્વોને જો તમે ગૂગલ કરો તો ખબર પડે કે કેવી ભયાનક વસ્તુઓ એ દૂધમાં મિલાવટમાં હતી। પામોલિન તેલ આપણે ત્યાં શહેરોમાં તો ખાસ તો બધા ડોક્ટરો એવું કે ભાઈ પામોલિન તેલ નહીં ખાવાનું। શું નહીં ખાવાનું? ભાઈ બહારની તળેલી વસ્તુઓ નહીં ખાવાની। એટલા માટે નહીં ખાવાની કે તમારું કોલેસ્ટ્રોલ કોઈ દી નીચું આવશે જ નહીં, કે પામોલિન તેલ નહીં ખાવાનું। એ તળેલી વસ્તુઓની વાત છે, જ્યારે દૂધમાં એ માત્ર પામોલિન તેલને આધાર બનાવીને એ દૂધ બનાવતા હતા અને એ દૂધ એ નાના બાળકો પણ પીતા હશે, વડીલો પણ પીતા હશે, આખું ગુજરાત પીતું હશે। તો સૌથી મોટો મુદ્દો એ છે કે નાનકડા એવા ગામમાં આવડો મોટો ઝેરી દૂધનો કારોબાર ચાલે અને જિલ્લામાં ફૂડ ઇન્સ્પેક્ટરને ખબર ન પડે, એ કેવું કહેવાય? જેમણે લોકોના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે એ અધિકારીઓના નાકના નીચે આવડો મોટો કાળો કારોબાર ચાલતો હતો, એ વાત અત્યાર સુધી કેમ કોઈને ખબર ન પડી? એ પણ આજે સૌથી મોટો વિચારવાનો પ્રશ્ન છે। જોવાની વાત એ પણ છે કે એક જ ફેક્ટરીમાંથી 20,000 લીટર દૂધ નીકળે તો એને પ્રોસેસ કરવું એ નાની ડેરીઓનું કામ નથી। આ કેટલું ઝેર એ ગુજરાતના નાગરિકોને મારવા માટે એ રોજ પ્રોડ્યુસ કરતા હશે અને કેટલા સમયથી કરતા હશે એની કોઈ તપાસ કરે કે કેમ? હું માનું છું કે હાઈ ટાઈમ છે। જ્યારે આ ટેન્કરનો વાલ્વ ખોલ્યો, હું મારી ટીમને કહીશ કે જે પરપોટા નીકળે છે વાલ્વ ખોલે ત્યારે દૂધમાંથી જે ફીણ નીકળે છે, આપણને એવું લાગે કે આ ડિટર્જન્ટ પાવડર હશે જેનો વાલ્વ એ ખોલી રહ્યા છે ને અહીંયા એ પરપોટા થઈ રહ્યા છે। તો આ દૂધને વગર ટેસ્ટિંગે એ ઝેરી હોવાનો આ પુરાવો છે, આ સ્ક્રીન પર ચાલે છે કે જ્યારે અધિકારીઓ આવ્યા ને એને એ દૂધનું ટેન્કર ખાલી કરવાનું હતું, કહેવાતું દૂધ કેમિકલ હું કહું છું, જ્યારે એને ખાલી કરવા માટે એને જ્યારે વાલ્વ ખોલ્યો તો ખબર પડી કે આ તો એકદમ ડિટર્જન્ટ હોય એ પ્રકારનું કેમિકલ છે। અને આ જ્યાં ટેન્કર ઊભું હતું વડિયામાં, ત્યાં આ ટેન્કરના વાલ્વ ખોલ્યા પછીના આ દ્રશ્યો છે, રાતના દ્રશ્યો છે જે તમને ટીવી ઉપર દેખાય છે।
ગામના એ માફિયાઓની સામે હું એટલે કહું છું કે આ નાનકડું એવું ગામ છે, એ માફિયાઓની સામે કોઈની નજર ન ગઈ. જે ગામની વસ્તી માત્ર 2000 છે, જ્યાં માત્ર 500 થી વધારે દૂધાળા પશુઓ નથી, એ ગામમાં રોજનું 20,000 લીટર દૂધ એક 5 જિલ્લાઓના એ અંતર કાપીને 450 કિલોમીટરનું એ અંતર કાપીને 5 જિલ્લાઓનું એ ઓળંગીને છેક અરવલ્લી અને સાબરકાંઠામાં પહોંચતું હશે. તો આજની તારીખે આ 5 જિલ્લાઓમાંથી પણ કોઈ પણ ઓથોરિટીમાંથી એક પણ અધિકારી જેની ગુજરાતના લોકોની આરોગ્યની જવાબદારી છે એમાંથી પણ કોઈની નજર ન પડી. આજે એ તમામ મોટા સવાલોને આપણે અહીંયા એ પૂછવાના છે. કોઈને એ વાતની પણ ખબર ન પડે કે આ નાનકડા એવા ગામમાંથી જ્યાં દૂધનો કારોબાર એવડો મોટો નથી, પશુપાલકોની એવડી મોટી સંખ્યા નથી, અને એક નાનકડા એવા ફેક્ટરી જેવા ઘરમાંથી રોજનું 2 ટેન્કર દૂધ ભરીને એ છેક સાબરકાંઠા અને અરવલ્લી સુધી પહોંચતું હતું. હું એવું સમજુ છું કે અમરેલીના એ તમામ વહીવટી તંત્રએ પણ બોધ લેવાની નહીં, પણ આ શરમજનક ઘટના છે કે એક નાનકડા એવા ગામમાંથી આટલું બધું કેમિકલ યુક્ત દૂધ એ રોજે બનીને એ જતું હતું. સૌથી મોટો સવાલ એ પણ છે કે આજે તો આ પકડાયું છે, એ ટેન્કરમાંથી નમૂના લીધા તો ખબર પડી કે આ કેમિકલ વાળું દૂધ છે જેમાં દૂધનું કોઈ તત્વ નથી. તો સવાલ એ છે કે આ કેટલા સમયથી ચાલતું હતું અને આ દૂધ રોજે રોજ એ 20,000 લીટર દૂધ રોજે રોજ ક્યાં ક્યાં પ્રોસેસ થતું હતું અને કઈ કઈ એ દૂધ કલેક્શન સેન્ટરમાં રોજે જઈને ઉતરતું હતું. હું એવું સમજુ છું કે આજની તારીખે અમરેલીની આ ફેક્ટરીમાં એ દૂધ બનાવનારા લોકો, એને લઈ જનારા લોકો, એને પ્રોટેક્શન આપનારા લોકો અને એ દૂધ મંડળીઓમાં જઈને જ્યાં પ્રોસેસ થતું હતું, આ દૂધ કલેક્શન થતું હતું અને એના પછી એમાંથી મીઠાઈઓ બનતી હતી કે જે કંઈ બનતું હતું, જે ફેક્ટરીઓમાં જતું હતું, આ તમામ આખી ચેઇનના લોકો એ હવે ઉઘાડા પડવા જોઈએ અને એટલીસ્ટ એમને એવી સજા થવી જોઈએ, એમના એવા વરઘોડા નીકળવા જોઈએ કે એમનો આખો સમાજ એ જોતો રહી જાય કે ભાઈ આ લોકો એ ગુજરાતના એ આતંકી લોકો છે, આતંકી કૃત્ય કરનારા લોકો છે. આપણે હવે એમને ઓળખવાની જરૂર છે અને એ જવાબદારી એ ફૂડ ઇન્સ્પેક્ટર, આરોગ્ય વિભાગના અધિકારીઓની છે કે એમને ખુલ્લા પાડે, પોલીસ એનું કામ કરશે. આજે આપણે ચર્ચવાનું છે કે નકલી દૂધના માફિયાઓ પર 4 હાથ કોના છે. આપણી સાથે યુવરાજસિંહ છે, વિદ્યાર્થી નેતા છે, સાવન પંડ્યા છે, ભાજપના નેતા છે, પ્રગતિ આહિર છે, કોંગ્રેસના નેતા છે, ડોક્ટર યોગેશ ગુપ્તા છે, સિનિયર ફિઝિશિયન છે, બિપિન દેસાઈ છે, પૂર્વ અધિકારી છે GCMFના, અને અશ્વિન સાવલિયા છે, એ અમર ડેરીના અમરેલીના ચેરમેન છે. સૌથી પહેલા હું યુવરાજસિંહને જોડું છું. યુવરાજસિંહ, મહામંથનમાં તમારું સ્વાગત છે. મારો પહેલો સવાલ, મને એ કહેશો કે આ કેટલા સમયથી તમે આ ટેન્કરની રેકી કરી રહ્યા હતા ને તમને આ ખબર પડી કે આ નકલી દૂધ એ પ્રોસેસ થઈ રહ્યું છે? હેમંતભાઈ, પેલા તો તમે આ ખૂબ ગંભીર અને મુદ્દો લીધો છે, એટલા માટે જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી સફેદ દૂધનો કાળો વેપાર એ ચાલી રહ્યો હતો અને એ જે વેપાર છે વેપારને ઉજાગર કરવા માટે છેલ્લા 3 મહિનાથી આ જી યુવરાજસિંહ, ફાઇન. હું અશ્વિન સાવલિયાને જોડું છું. યુવરાજસિંહ, તમને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હાજી, મને આપનો અવાજ આવી રહ્યો છે હેમંતભાઈ. હા, હું એ પૂછું છું કે તમે કેટલા સમયથી આ ટેન્કરની રેકી કરતા હતા, તમને ખબર પડી કે અહીંયા નકલી દૂધ પ્રોસેસ થઈ રહ્યું છે? ખાસ કરીને હેમંતભાઈ, તમે જે વાત કરો છો એમાં નકલી દૂધ જે છે એ નકલી દૂધ, બનાવટી દૂધ અને મિશ્રણ યુક્ત દૂધ, આ અલગ અલગ જે પ્રકારો છે એમાં પહેલી વાત કરીએ કે આ જે દૂધ છે એ દૂધની રેકી મેં છેલ્લા 3 મહિનાથી કરતા હતા. ખાસ કરીને જે સહકારી ક્ષેત્ર જે છે એ સહકારી ડેરીનો નિયમ એવો હોય છે કે બહારનું દૂધ તમે ન લઈ શકો. એટલે ખાસ કરીને ગામની નાની દૂધ મંડળી હોય તો એ દૂધ મંડળીમાં આપણે બહારનું દૂધ ન લઈ શકીએ. તો અરવલ્લી, બાયડ અને ખાસ કરીને બાલાસિનોર, આ બાયડની અને બાલાસિનોરની જે દૂધ મંડળી એટલે સહકારી દૂધ મંડળીઓ છે એની અંદર ટેન્કર દ્વારા જે 6001 નામનું ટેન્કરનું જે વિઝ્યુઅલ ચાલી રહ્યા છે એ 6001 નંબરનું ટેન્કર એ અરવલ્લી સુધી પહોંચ્યું. ત્યારબાદ અરવલ્લીની અલગ અલગ સહકારી ડેરીઓમાં ખાલી થયું ત્યારે અમે એની રેકી ચાલુ કરી. ત્યારે ખબર પડી કે અરવલ્લી થી એ દૂધ કપડો કહી શકે બાલાસિનોર થી કપડવંજ, કપડવંજ થી કઠલાલ, કઠલાલ થી ખેડા, ખેડા થી તારાપુર ચોકડી, તારાપુર ચોકડી થી આ દૂધ જે છે એ દૂધ
કહી શકાય કે જગદણ, વિછિયા, આટકોટ થઈ અને હનુમાન ખીજડીયા સુધી પહોંચતું હતું. અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા ત્યાં દ્વારકેશ નામની એક સંસ્થા જે દૂધ યુનિટ, એ આ દૂધ જ્યાંથી ભરાતું હતું એ દૂધ યુનિટ નામની સંસ્થા, ત્યાં 10,000 લીટરના 2 ટેન્કર ત્યાં પડેલા હતા. ત્યારે 6,001 નંબરનું જે ટેન્કર જે છે સવારે 9 વાગે ભરાય અને બીજું જે 3938 નંબરનું જે ટેન્કર છે એ 11 વાગે ભરાય. આ બંને ટેન્કરો ત્યાંથી નીકળે અને સાબરકાંઠા, અરવલ્લી અને બાલાસિનોર સુધી આ ટેન્કરો પહોંચે. એટલે પેલી વહેલી વાત, આ દૂધ નકલી છે કે અસલી છે એનો તપાસ માટે અમે પ્રાઇવેટ ગુજરાતની જે લેબ છે જે FSSAI અંતર્ગત છે ત્યાં એના રિપોર્ટ કરાવ્યા. ત્યારે આ દૂધ ફેલ આવ્યું. પછી આ દૂધને એક્સપોઝ કરવા માટે મેં આ દૂધ જે જગ્યાએ ખાલી થાય ત્યાં અમે આનો એક્સપોઝ કરવાના હતા. એટલે આ દૂધ જયારે હનુમાન ખીજડીયાથી બહાર નીકળ્યું ત્યારે વડિયા ગામ પાસે પહોંચ્યું ત્યારે મેં ફોટોગ્રાફ લીધો. હવે દૂધના જે વાહન ચાલક હતા અને દૂધના જે સત્તાધીશો હતા તે અચાનક જ ત્યાં પહોંચી ગયા અને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. પેલો હુમલો અમારી પાસે વડિયા ઉપર થાય છે, બીજો હુમલો અમરનગર ગામે થાય છે, ત્રીજો હુમલો જે છે એ ખીરસરા ગામે થાય છે અમારી ઉપર. અને ખીરસરા ગામમાં અમારી ગાડીના કાચ જે છે તોડી નાખવામાં છે, ગાડીને નુકસાન પહોંચાડવામાં આવે છે. અને અમારી જોડે જે બીજા ભાઈ છે એની પર ગંભીર ઈજાઓ ખાસ કરીને માથાના ભાગે એને લાગેલું છે. આ નકલી દૂધનો વેપાર છે છેલ્લા ઘણા સમયથી ચાલે છે. અમે સામે એક ટેન્કર લાવી ચુક્યા છીએ, એક ટેન્કર લાવ્યા છીએ. ગુજરાતની અંદર આવા ગણિત ટેન્કરો હશે કે જેની અંદર આવો બેફામ અને બેલગામ એ વેપાર ચાલી રહ્યો છે. હવે જે આ પોઝિશન જે છે એ જોવા જઈએ તો દૂધને આપણે પવિત્ર આહાર માનીએ છીએ, દૂધને આપણે પોષણયુક્ત આહાર માનીએ છીએ. ખરેખર એ અપોષણ કરે છે, જે આપણે બીજા જે રોગ છે રોગ પેદા કરે છે. જી હેમંતભાઈ. યુવરાજસિંહ, મને એ જાણવું છે કે આ ટેન્કરમાં માનો કે અસલી દૂધ હોત અને તમે એનો ફોટો ખેંચો કે તમે એનો પીછો કર્યો તો કોઈને વાંધો નહોતો. એ દૂધ ક્યાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, ચાહે એની પાછળ 500 ગાડી આવે કે 1000 ગાડી આવે કે એને કોઈ 1000 સવાલ પૂછે એને વાંધો ન હોય. પણ જયારે તમે એનો ફોટો ખેંચો છો ત્યારે એ દૂધના ટેન્કરના ડ્રાઈવરને ખબર પડી ગઈ અને એ વડિયાથી નીકળેલું ટેન્કર તમારી ઉપર એ 3 ગામનો હુમલો કરતા આવ્યા. તો એક સિન્ડિકેટ ચાલી રહી છે કે એ લોકો જેને ફોન કરે એ રસ્તામાંથી એને રોકીને એ મારવા માટે જે લોકો ગુજરાતના હિતની વાત કરે અને જે લોકો ગુજરાતના લોકોના જાહેર આરોગ્યની વાત કરે. ખાસ કરીને ખૂબ ગંભીર બાબત તો એ જ કહેવાય કે એ લોકોનું નેટવર્ક આટલું બધું સ્ટ્રોંગ હતું કે એ લોકોએ, તમે વિચારો, પેલો હુમલો વડિયા ખાતે કર્યો, બીજો હુમલો અમરનગર ખાતે, ત્રીજો હુમલો બીજું એક ગામ હતું અમરનગર ત્યાં, અને આ ખીરસરા ખાતે ચોથો હુમલો. ટોટલ 4 હુમલા થયા. એટલે એનું નેટવર્ક જોરદાર છે. પણ હવે જો અસલી દૂધ હોત તો આવા હુમલા થાત જ નહીં. અને નકલી દૂધ હતું એટલા માટે આવા હુમલા થયા. જે અરવલ્લીની જે 4 ડેરી છે એ 4 ડેરીની અંદર આ દૂધ ખાલી થતું હતું. ખાસ કરીને માધવ કહી શકાય જે શીત કેન્દ્ર છે એ અંતર્ગત જે ડેરી છે ત્યાં, નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં, આમોદરા ભાતીજી દૂધ મંડળી છે ત્યાં, અને જૂના પીપોદરાની જે ડેરી છે ત્યાં આ દૂધ ખાલી થતું હતું. હવે તપાસનો વિષય તમે જે શરૂઆત કરીને એ શરૂઆત ઉપર હું આવું છું. તપાસનો વિષય એ છે હેમંતભાઈ કે કોના નામે આ દૂધ ખાલી થતું હતું. કોઈ જગ્યાએ 500 લીટર, કોઈ જગ્યાએ 1000 લીટર, કોઈ જગ્યાએ 1500 લીટર, કોઈ જગ્યાએ 2000 લીટર આ દૂધ નાની સહકારી ડેરીની અંદર ખાલી થતું હતું. તો કોના નામે, કોની રહેમ રાય અને શા માટે ખાલી કરવામાં આવતું હતું? કારણ કે નીતિ નિયમોની તો વિરુદ્ધ જ છે, છતાં પણ ખાલી કરવામાં આવતું હતું. અને વાત તમે બહુ સરસ કરી કે જે ગામમાંથી 100 લીટર દૂધ ન મળે ત્યાંથી 10,000 લીટરનું દૂધ એક ટેન્કર ભરી અને બીજા તરફ જાય. હવે જુનાગઢમાં હાવડ ડેરી છે, રાજકોટની અંદર ગોપાલ ડેરી છે, ભાવનગરની અંદર ડેરી છે. તો શું એ બધી જગ્યાએ ડેરી દૂધ ન નાખી શકાય? ક્યાંય નાખી શકાય. પણ એવું કઈ જરૂરી નથી કે આ દૂધને આપણે છે કરવલી જતું. ફાઇન, ચલો, છે કરવલી જતું હતું. હું યુવરાજસિંહ તમારો આભાર માનું છું. 2 સવાલોના તમે સટીક જવાબ આપ્યા કે આખી ઘટનામાં થયું હતું શું. હું અશ્વિનભાઈ સાવલિયાને જોડું છું. એ અમર ડેરીના અમરેલીના ચેરમેન છે. અશ્વિનભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ એ છે કે આ નાનકડા એવા ગામમાં આવડા મોટા પ્રમાણમાં દૂધ પ્રોસેસ થતું હતું. તમે લોકો સહકારમાં છો, દૂધના વ્યવસાયમાં છો, એક નાના ખેડૂતના ભલા માટે તમે ત્યાં ડેરી બનાવી. તો એક વડિયાના સાવ નાનકડા એવા ગામમાં આટલું મોટું કૌભાંડ ચાલતું હતું, કાળો કારોબાર ચાલતો હતો. તો એ અશ્વિનભાઈ, તમને લોકોને કેમ ના ખબર પડી? એ અમર ડેરીના કોઈક એક ડિરેક્ટરને, એક સભાસદને, કોઈક એક નાના માણસને એને કેમ ખબર ન પડી કે અહીંયા રોજ કેમિકલ બને છે અને લોકોને મારવાના કાર્યક્રમો થઈ રહ્યા છે?
અશ્વિનભાઈ, તમને મારો અવાજ સંભળાયો? બસ વીર ગયો. અશ્વિનભાઈ, તમને મારો સવાલ સમજાયો? અડધો કપાઈ ગયો. મારો સવાલ સમજાયો? હા. જવાબ આપો. કોઈને ના ખબર પડી આવડા મોટા જિલ્લામાં કે એક નાનકડા એવા ગામમાં હજારો લીટર કેમિકલ વાળું દૂધ પ્રોસેસ થઈ રહ્યું છે, ત્યાં ફેક્ટરીઓ બની ગઈ છે, તો કેમ કોઈને ન ખબર પડી? કોઈક એક માણસે જઈને ત્યાં રેડ કરવી પડે, એના ફોટો લેવા પડે, પુરાવા આપવા પડે, પોલીસને કહેવું પડે, ફૂડ ઇન્સ્પેક્ટરને કહેવું પડે, તો આવડી મોટી તમારી વ્યવસ્થા કેમ કોઈને ન ખબર પડી? અશ્વિનભાઈ, તમને મારો અવાજ સમજાય છે? મારો સવાલ સમજાય છે? હા, સંભળાણું. હા, બોલો, જવાબ આપો અશ્વિનભાઈ. એમાં એવું છે, તમને કહું, જી. અમારી સેવા સહકારી મંડળીઓ દ્વારા હા. ગામડે ગામડેથી દૂધ પ્રોક્યોરમેન્ટ કરવામાં આવે છે અને એ અમારી અમૂલની સિસ્ટમ મુજબ અમે દૂધ કલેક્શન કરતા હોય છે ને એ જ પ્રમાણે કરતા હોય છે. જી. આજકાલ ઘણા સમયથી પ્રાઇવેટ વેપારીઓ પણ એટલા બધા છે, એના ધંધાઓ પણ એટલા બધા હાલતા હોય છે. હા. એની અવારનવાર ઘણી વખત ફરિયાદો, કમ્પ્લેનો પણ થતી હોય છે, હમ. તપાસો આવતી હોય છે, ઘણી વખત પકડાતા હોય છે, ઘણી વખત છૂટી જતા હોય છે. આ કાર્યક્રમ કન્ટિન્યુ ચાલતો હોય છે. એટલા માટે મેં એક સજેશન પણ એવું કર્યું હતું જી. કે એનડીડીબી ના એક અધિકારી, હા. ફૂડ સેફ્ટીના, હા. એક અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એક અધિકારી અને એક રાજ્ય સરકારના ફૂડ એન્ડ સેફ્ટીના અધિકારી જી. અને એક વિધિક સંઘના જે ફૂડ એન્ડ સેફ્ટીના અધિકારી હોય એ હા. ચારેય લોકોની ટીમ બનાવીને લોકલ ફેરિયાથી માંડીને બ્રાન્ડેડ કંપનીના બધાના દૂધ હોય એના સેમ્પલ લેવાય, એના લાઈવ ચેક થાય અને એના ઉપર action અશ્વિનભાઈ, લેવાય. મુદ્દો એ નથી. અશ્વિનભાઈ, મુદ્દો એ નથી. એ તો કોઈ નાગરિક એના ઘરે પણ કરશે. જ્યાં આનો જન્મસ્થાન છે એની હું વાત કરું છું. ઉપર એક્શન લેવા પડે અને અશ્વિનભાઈ, લોકોએ પણ અશ્વિનભાઈ, સ્વયં સમજવું પડે એવું છે. લોકોએ અશ્વિનભાઈ, પણ અશ્વિનભાઈ. ક્યાં ધંધા હાલે છે, કોણ કરે છે એ સમજવું પડે. હું આ જે પુરાથી ઉપર જે થયું હા. એવું નાના ગામમાં કોઈ કરવા જાય તો એના ઉપર પણ થાય. પણ અશ્વિનભાઈ, હું તો એના જન્મસ્થાનની વાત કરું છું જ્યાંથી આનું ઉત્પાદન થાય છે. તમે એવું કહો છો કે એની તપાસ કરવી જોઈએ, કઈ જગ્યાએથી દૂધના નમૂના લે અને એ નમૂનામાં કોણ ફેલ જાય છે. હું તમને એ પૂછું છું. રાજ્યમાં ને આખા દેશમાં આવા કેટલાય જન્મસ્થાનો છે. પણ અશ્વિનભાઈ, તો એવા કેટલા તમારા અમરેલીમાંથી પકડાયા? આ તો કોઈ ત્રાહિત વ્યક્તિ જઈને પકડી આવ્યું. અમરેલીમાંથી ઘણી વખત પકડાણા છે. આવડું મોટું 10,000 લીટરનું એક ટેન્કર, એવા 2 લીટર રોજ સવારે અરવલ્લી સાબરકાંઠા જતા રહે. પકડાણા છે. અને હું તમને કહું, એની એક વખત તો ફરિયાદ આદરણીય દિલીપભાઈ સંઘાણીએ પણ કરી હતી. હા. છતાંય આમાં ક્યાંક ને ક્યાંક નીકળી જાય છે, નથી થતું. એક ગામમાં, એક આવડા એવા ગામમાં આવડી મોટી ફેક્ટરી હોય, રોજ 2 ટેન્કર એને નિયત સમયે 5 જિલ્લા વટીને જતી રહે. ખાલી ફરિયાદ કરવાથી શું થશે? તમારા લોકોનું ડેરીમાં ત્યાં આવડું મોટું વર્ચસ્વ છે. તમે લોકો પોલીસને કહી દો, તમે લોકો ફૂડ ઇન્સ્પેક્ટરને કહી દો, તો કેમ જઈને તપાસ ના કરે? કેમ ના પકડાય? આ બધા પોતપોતાની રીતે પોતપોતાના ધંધા કરતા હોય છે ને અમે ઘણી વખતે એવી ફરિયાદો કરી છે. નથી ફરિયાદ કરી એવું નથી, મેં કેટલી વખત કીધું અને જાહેર મંચ ઉપરથી પણ કહી છે. બિપિનભાઈ, હું એ સમજવા માંગુ છું કે કોઈ નાનો માણસ છે, કોઈ દૂધનો નાનો પ્રોસેસ કરનારો ડેરી વાળો છે, એ તો આને પ્રોસેસ કરી શકવાનો નથી. કારણ કે 1 લીટર, એક આખું ટેન્કર ભરીને દૂધ હોય તેને પ્રોસેસ કેવી રીતે થાય? આજે જેટલા પણ ગુજરાતના નાગરિકો છે એ મોટી ડેરીઓના માર્કાની સાથે એના બચ્ચાને દૂધ ગરમ કરીને પીવડાવે છે. ક્યારેક એની માં એવું પણ કહે છે કે એને ગરમ કરવાની જરૂર નથી કારણ કે આ પેસ્ચ્યુરાઇઝ દૂધ છે. તો આ આવડું મોટું રેકેટ ચાલતું હોય, એક સંગઠિત અપરાધ ચાલતો હોય, તો એ બધું જતું ક્યાં હશે? એ દૂધ કલેક્શન સેન્ટરમાંથી કોઈ નાનો માવો બનાવનારો કોઈ વેપારી લઈ જતો હશે, કે કોઈ મીઠાઈ બનાવનારો અધિકારી છે એ મીઠાઈ બનાવનારો કોઈ કંદોઈ છે એ ત્યાંથી દૂધ ઉઠાવતો હશે? આ માત્ર એક ગામની ફેક્ટરીમાંથી 20,000 લીટર દૂધ એ 2 જિલ્લાની મંડળીઓમાં જઈને ઠલવાતું હોય, તો આ આખા ગુજરાતમાં કોઈ એક જ ગામમાં ચાલતું હશે એવું તો નહીં હોય. આ કેટલી ચિંતાનો વિષય છે. હેમંતભાઈ, તમે કહ્યું એ બહુ ખરેખર સિરિયસ ને ગંભીર બાબત કહેવાય કે તમે વિચાર કરો કે દરેક સહકારી માળખામાં દરેક જિલ્લામાં સહકારી ડેરીઓ છે, દૂધ ઉત્પાદક સંઘ. જી. આજે અમરેલીના ચેરમેનશ્રીએ કહ્યું કે ભાઈ ત્યાં અમરેલી જિલ્લામાં તો દૂધ મંડળી વાળો હોય તો ગામની દરેક
જિલ્લાની સહકારી ડેરીઓની નાની મોટી ભલે 500 લીટર બી દૂધ કલેક્ટ કરતી દૂધ મંડળી હોય જ ત્યાં. એટલે એ જ દૂધ મંડળી કલેક્ટ કરતી હોય. હવે દાખલા તરીકે 10,000 લીટર એટલે એ લોકો દૂધ મંડળી નહીં હોય તો બહારથી ક્યાંકથી લાવતા હોય કાં તો ગમે ત્યાંથી, પણ આટલા જથ્થામાં ના હોય એ લોકો આર્ટિફિશિયલ ટાઈપનું આ દૂધ બનાવી અને તમે જુઓ કે જિલ્લાની કેટલે દૂર સાબરકાંઠા કે મંડળીઓ 450 કિલોમીટર એટલે દૂર મોકલે છે. અહીંયા કોઈને ખ્યાલ ના આવે. બીજું કે દાખલા તરીકે આ આખું નેટવર્કમાં એવું હોઈ શકે કે દૂધ મંડળીમાં દૂધ ભરાવવું એટલે જિલ્લાની સહકારી ડેરીની દૂધ મંડળી હોય, આઈધર એ રજીસ્ટર્ડ દૂધ મંડળી હોય કે સૂચિત હોય, પણ એ દૂધ મંડળી ડેરીમાં જાય એટલે ડેરીમાં તો દરેક દૂધ મંડળીનું બલ્કમાં જથ્થામાં દૂધ આવે. પછી એ દૂધ પાઉચમાં પેક થાય કે ગમે તેની પ્રોડક્ટ બને એ બધામાં એડલ્ટરેટેડ મિલ્ક જાય. માનો કે જે વડિયાથી નીકળીને એ ટેન્કર જે દૂધ કલેક્શન સેન્ટરમાં ગયું હશે હાજી. તો એને તો એ ખબર જ હશે કે આ એડલ્ટરેટેડ વસ્તુ છે, કેમિકલ વાળી વસ્તુ છે, જેને હું એ લોહી પરસેવો એક કરીને લીટર 2 લીટર 5 લીટર 10 લીટર દૂધ લઈને આવનારા એ પશુપાલકોના ટીપડામાં હું આ કેમિકલને નાખું છું, એ તો એને ખબર હશે. આમાં એવું છે કે આમાં સાહેબ એક વસ્તુ હોઈ શકે હેમંતભાઈ કે દૂધ મંડળીનો મંત્રી અને ટેસ્ટર જે ટેસ્ટ કરતો હોય, જે ગ્રાહકોનું દૂધ ફેટ કાઢીને દૂધ જમા કરાવતો હોય, એ લોકોને આમાં બી એ લોકોની સંડોવણી હોઈ શકે તો જ બહારથી એક સાથે જથ્થો. બીજું કે 10,000 લીટર એક ગ્રાહકના નામે જમા લેવું ને એટલે કોઈને શંકા પડે. એટલે આ લોકો શું કરતા હતા, 50 ગ્રાહકોના નામે કોઈ 10, 25, 50 લીટર 200 કરી અને એના નામે દૂધ મંડળીમાં એ લોકો જમા કરાવતા હોય તો જ આવું બને. બીજું કે દૂધ મંડળીમાં અત્યારે સાબરકાંઠાના ગણો તો 830 કે 40 જે ભાવ ચાલે છે કિલો ફેટનું, એટલે હવે દૂધ ઉત્પાદકોના ભાવ પોસાતા નથી એટલે એ લોકો અસલી દૂધ નથી, આવા તો નકલી દૂધનો વેપાર કરે. એમને શું છે, બહાર તો ટેસ્ટ થાય કે ખબર પડે, કોઈ પ્રાઇવેટ વેપારીને ખબર પડે કે ભાઈ આ કેમિકલ વાળું દૂધ છે કે કયું દૂધ છે એટલે એટલો ભાવ આપે નહીં. ડેરીમાં જમા થાય એટલે 830 કે 840 રૂપિયા પર કિલો ફેટના ભાવે એમને પૈસા મળે. તો દૂધ ત્યાંથી આગળ જાય. માનો કે ડેરીનો કલેક્શન સેન્ટરનો જે મંત્રી છે એ ફૂટી ગયેલો છે, એને લોકોની પરવા નથી, તો આગળ જાય તો ક્યાંકથી તો આમાં શું થાય કે વ્યવસ્થા હોય. ડેરીમાં જાય એટલે દરેક ગામની દૂધ મંડળીનું સેગ્રીગેટ થાય દૂધ કે આ ફલાણી મંડળીનું આવ્યું, આ ફલાણી મંડળી, એનું ટેસ્ટિંગ થાય. પછી એ લોકો કહે કે તમારું દૂધ સબ સ્ટાન્ડર્ડ છે, ફેટ ઓછા છે, SNF ઓછા છે, તો એ લોકો મંડળીને દંડ કરે કાં તો રિજેક્ટ પણ કરી શકે. પણ દાખલા તરીકે એ દૂધ કાચું દૂધ હોય અને પાછું જાય તો દૂધ બગડી જાય, ગ્રાહકોને નુકસાન થાય, કારણ કે બીજા સારા ગ્રાહકોનું એ દૂધ તો એમાં મિક્સ જ હશે, એટલે આ દૂધ ખરાબ થાય એ લોકો લઈ લેતા હોય છે. હવે આમાં ઉપર ડેરીમાં કે એ લોકોએ બધાએ થોડું વધારે વિજિલન્ટ રહી અને આની તપાસ કરવી જોઈએ, જે તે દૂધ મંડળી પર એક્શન લેવી જોઈએ અને ડિટેલમાં ઉતરવું જોઈએ. ફાઇન. ડોક્ટર ગુપ્તા, આ રિપોર્ટ અત્યારે આ તાજો છે. અત્યાર સુધીમાં જ્યાં પણ નકલી દૂધ પકડાય તો એક સમાચાર એ બની જાય કે નકલી દૂધ પકડાયું, પણ આ કેસમાં તો એ ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને એમણે નમૂના લીધા અને અમરેલીના એ લેબોરેટરીનો આ રિપોર્ટ છે. આ રિપોર્ટ મારા હાથમાં છે. રિપોર્ટ એવું કહે છે કે આમાં સોયા હતું, મને પર્સન્ટેજમાં નહીં ખબર પડે, હું એ તત્વની વાત કરું છું. હું તમારી પાસેથી જે જાણવા માંગુ છું એ પૂછું છું. કોકોનટ અને પામ કાર્નેલ છે, પામ ઓઇલ એન્ડ બીફ ટેલો એવું લખ્યું છે, લાર્ડ લખ્યું છે LARD, અને એનો એક ટોટલ લખ્યો છે કે આટલી વસ્તુ છે, ને બાજુમાં એવું લખ્યું છે કે નોટ ઓકે. તો એનો મતલબ શું થયો? એ સામે ટેન્કરના એ દ્રશ્યો પણ છે કે જ્યારે એ ટેન્કરમાંથી દૂધ કાઢ્યું એ અધિકારીઓએ, તો ત્યાં આ ડિટર્જન્ટના જે પાણીમાં ફીણ વળે એવા ફીણ એ દૂધમાં એ નકલી દૂધમાં દેખાણા. સો હેમંતભાઈ, જે તમે આ રિપોર્ટ અહીંયા મૂક્યો છે ને, જે તમે મને પણ આપ્યો છે, જી, એ એક વસ્તુ ક્લિયર છે. નોટ ઓકેનો મતલબ એ છે કે આ પીવા લાયક નથી. હા. હવે પ્રોબ્લેમ ક્યાં છે? આની અંદર જે તપાસીને એ લોકો પાર્ટ લખ્યા છે ને, સોયા છે, કોકોનટ અને પામ કેર્નેલ છે, બીફ ટેલો છે, લાર્ડ છે, આ 4 વસ્તુ એમને તપાસીને છોડી દીધી છે. તમારી ટીમ ત્યાં હાજર હતી. જી. છેલ્લા ઘણા વખતથી આપણે કહેતા આવ્યા છે કે યુરિયા ડિટર્જન્ટ આ લોકો દૂધની અંદર મળાવતા જ આવ્યા છે. એનો મતલબ કે આ રિપોર્ટની અંદર યુરિયા અને ડિટર્જન્ટ ચેક જ નથી થયું. સો એક કારણ તો હું આ કાઢી શકું ઓકે કે મારા લેબના જે લોકો હતા, જે ત્યાં અધિકારીઓ હતા, એમના જોડે કાં તો ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા, કાં તો હજી એ લેબનો રિપોર્ટ આવવાનો બાકી છે, પણ યુરિયન ડિટર્જન્ટ આમાં લખેલું નથી, કાં તો એ લોકો તપાસ્યું નથી, કાં તો એ લોકો તપાસવામાં ફેલ થયા છે. અથવા દૂધ એની લેબોરેટરીમાં જાય ત્યારે એમાં યુરિયા છે કે નહીં એ તપાસવા માટે એને કોઈ બીજા કેમિકલ અંદર ભેળવવા પડે ને એનો રિપોર્ટ લેબને રાહ જોવાની થાય. આપણે આટલા વખતની અંદર પ્રોબ્લેમ એ કે લાસ્ટ ટાઈમ આપણે જયારે પ્રોગ્રામ કર્યો હતો એ વાતને 14 દિવસ નીકળી ચુક્યા છે અને પરમિઝિબલ ડેઝ
જે FSSAI ને આપવામાં આવ્યા છે, લેબને આપવામાં આવ્યા છે, 14 દિવસના જ આપવામાં આવ્યા છે. ઓકે. એના પછીથી એ લોકો રિપોર્ટ આપે ને તેનો કોઈ મતલબ જ નથી, કેમ કે કોર્ટ ઓફ લોમાં એમાં પછી ઘણા બધા લૂપહોલ્સ આવી જાય છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આ જે રિપોર્ટ કહે છે ને એ ખાલી એક ક્રિમિનલ માઇન્ડ જેવું નથી લાગી રહ્યું. આ ખાલી પ્રોફિટિંગ નથી લાગી રહ્યું. આ તમે જુઓ ને તો આની અંદર બીફ, ટેલો અને લાડ, આપણા દર્શક મિત્રોને ખાલી આનું મહત્વ સમજાવીએ, એનો મતલબ સમજાવીએ. બીફ ટેલો એટલે બીફ એટલે ગાય, એટલે ગૌ માંસમાંથી બનતું ફેટ, સિમ્પલ ભાષામાં કહું તો. અને લાડ એટલે પીગ, એટલે પીગનો ફેટ. તો કોઈ ઓરિજિનલ હવે દૂધમાં મારા- એની બાય ડિફોલ્ટ હાજરી હોય ખરી? મારા મિલ્કની અંદર હવે તમે આપણે એ પાર્ટને સેકન્ડ લઈ જઈએ, મેડિકલનું નથી પણ FSSAI ના નિયમોમાં જઈએ. FSSAI ના નિયમો ચોખ્ખું કહે છે કે મિલ્કની અંદર એક પણ વસ્તુ મિક્સ કરવી અલાઉડ નથી. તમે જે કીધું કે ગાયમાં અને એમાં આ બધો ફેટ હોય, ના, નથી હોતું. એ હોત તો FSSAI ની અંદર એ લિમિટ પરમિસિબલ હોત ને, કે 1%, 2% આવું આવી શકે, પણ ઝીરો છે. એનો મતલબ કે મારી રિલીજીયસ આસ્થા ઉપર બી કેટલો મોટો ચેડો કરવામાં આવે છે. અને આ ક્રિમિનલ એક્ટ કહેવાય. હેલ્થ જોડે તો ચેડા કરી રહ્યા છે, કેમ કે દૂધ જયારે આપણને મળતું ને, મારી મમ્મી મને દૂધ નાનો હતો ત્યારે પીવડાવતી કે મારા ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ લેડી છે એને હું દૂધ પીવડાવું, કે મારા વડીલોને હું દૂધ પીવડાવું, તો એમ વિચારીને પીવડાવું કે આનાથી એને શક્તિ મળશે, એના હાડકા મજબૂત થશે અને એની ઇમ્યુનિટી અને આયરન મળશે. પણ જયારે હું આવા દૂધ પીવડાવું ત્યારે એ પછી શું થાય બાળકોની અંદર, હું તમને ડેટા અને ફેક્ટ સાથે કહું, કેમ કે એ બહુ મહત્વનું વસ્તુ છે. આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે ને એ ખાલી ને ખાલી આ એક મિલ્કની વાત કરી રહ્યા છે, પણ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ મારા દેશનું સૌથી મોટું હેલ્થ સિક્યોરિટી થ્રેટ થઈ ગયું છે. સાયલેન્ટ પેન્ડેમિક છે. પાકિસ્તાન વાળા, બાંગ્લાદેશ વાળા કદાચ મને 100, 200, 500, 1000 જણને મારી જતા હશે. એની સામે મારી દેશની સરકાર રાફેલ, બ્રાહ્મોસ, મિસાઇલ, સબમરીન્સ બધું ખરીદી ને બેસી ગઈ છે. પણ આ જે હેલ્થ હજાર્ડ છે ને લાખોમાં લોકોને મારી રહી છે. હું તમને ડેટા આપું, અને ડેટા દુનિયાનો WHO લેન્સેટનો નથી, મારા દેશનો જ ડેટા છે. મારા બાળકોની અંદર, ગુજરાતની અંદર જ 32% કુપોષિત બાળકો છે. બરોબર, 40 થી 45% બાળકો એવા છે જેને અત્યારે પોષણ જ નથી મળી રહ્યું. મારા દેશની અંદર નહીં તો 41 મિલિયન બાળકો એવા છે જે આ કુપોષણના કારણે બીમાર થઈ રહ્યા છે. મારા દેશની અંદર નહીં તો 22 થી 23 કરોડ ડાયાબિટીસની જનતા છે. અને તમને નવો ડેટા આપું, બાળકોની અંદર ટાઈપ 1 ડાયાબિટીસનો વધારો 15% થી 17% વધ્યો છે. કેન્સરનો વધારો કહેવાની જરૂર નથી. હૃદયના એટેકના તકલીફની આંકડા મારે આપવાની જરૂર નથી. તો આ કઈ વસ્તુ મારા બોડીમાં મારા બાપાએ મારા અનુવાંશિકે નથી આપી દીધી, મને આ દેશની સરકારે અને મારા દેશના પોલિસી મેકરોએ આપી છે. કેમ કે મારા હેલ્થ જોડે ચેડા થઈ રહ્યા છે. હું ભીખ માંગવા ના જઉં. મારા થાળીમાં તમે શું ખોરાક આપો છો એ મારો ફંડામેન્ટલ રાઈટ છે. મારે ભીખ ના માંગવાની હોય. પણ આપણે લેબના નામે કેટલી લેબો વસાવી? 50 થી વધારે. આપણે જોડે રેફરલ લેબ કેટલી? 30-32 સાહેબ, દરેક જિલ્લામાં નહીં, ટોટલ તમે આંકડા જોઈ લો, 50 પ્લસ જેટલી લેબ જ હશે. ખાલી 30 થી 35, 300 થી જેટલી મોબાઈલ વેન હશે. પણ એમાં આગળ તમને એક વધારો કહું શું છે એની અંદર, એ લેબના રિપોર્ટ જ્યુડિશરી માનવા તૈયાર નથી. કેમ? આપણા, કેમ કે એ લોકો એનો બી તમને જવાબ આપું. એક, ડિલે ઇન ગિવિંગ ધ રિપોર્ટ, 14 દિવસનો આંકડો છે, પણ મેક્સિમમ 30 થી લઈને 90 દિવસમાં લોકો રિપોર્ટ આપે છે, જે માન્ય નથી. સ્ટાન્ડર્ડ જે પ્રોટોકોલ ફોલો કરવાના છે રિપોર્ટ લેવાના, એ એમને આવડતા જ નથી. આ જ સરકારે ગયા મહિને કે 2 મહિના પહેલા 4 લેબને સસ્પેન્ડ કરી, કેમ કે એ લોકોને પ્રોટોકોલ નહોતા આવડતા, એ લોકોનો લેબલિંગ બરોબર નથી, એ લોકોને ચેન ઓફ કસ્ટડી લેતા નથી આવડતું, એમના જોડે મશીનો નથી, એમના જોડે સ્ટાન્ડર્ડાઇઝેશન નથી. એટલે આ રિપોર્ટ તો તમારા કોર્ટ ઓફ લોમાં ચાલે એવું જ નથી. એટલે ખાલી ને ખાલી, અને મોબાઈલ વેનની મજા શું ખબર તમને? મોબાઈલ વેનમાં ખાલી એટલી ખબર પડે કે અડલ્ટ્રેશન છે, પણ તમે એ વખતે એને પકડી પણ ના શકો, કેમ કે ખાલી તમને અડલ્ટ્રેશન છે એ જ ખબર પડે, પણ એ કોર્ટ ઓફ લોમાં પ્રૂવ થવા માટે લાયક જ નથી. એને એ લોકો સ્ટાન્ડર્ડાઇઝ જ નથી કર્યું, એને લીગલી જ નથી મૂક્યું. સો કહેવાનો તાત્પર્ય એ છે કે ડિફેન્સ માટે તમે પાકિસ્તાન, બાંગ્લાદેશ ને આ ચાઇના માટે તમારે જે કરવું હોય તે કરો. મારા દેશના લાખો લોકો જે મરી રહ્યા છે ને, એમાં કરોડો લોકો જે સફર કરી રહ્યા છે, એમાં બી બાળકો, જેને આપણે કહીએ છીએ જાગવાની જરૂર, આપણે કહીએ છીએ યુવાનોનો દેશ છે, પણ આ યુવાનો વડીલો નહીં બની શકે. મારા દેશમાં રમતો ગુજરાત ને રમતો ભારતની વાત કરીએ છીએ, આ લોકો 100 મીટરની દોડ નથી દોડી શકતા, કેમ કે તાકાત જ નથી. બરોબર, અહીંયા બેસીને આપણે ચર્ચા કરીએ કે આને આવું કરી નાખ્યું, તેને આવું કરી નાખ્યું, પણ સાથે મળીને લડવાની કોઈ પણ વાત નહીં કરે, ખાલી દેશના ટોપલા ધોળવાની વાત કરશે. હવે છેલ્લી વસ્તુ, FSSAI નું આપણે કદાચ સમયનો ખબર રહેશે નહીં, પણ FSSAI ના જે ચોપડાઓ છે ને, મારા જે FSSAI ના અધિકારીઓને જે કેવા બિચારા હાથથી બંધાયેલા છે, હું એમને કોઈને દોષ નથી આપતો, પણ એ ચોપડાઓનો દોષ આપું છું. પરમિસિબલ લિમિટ્સ, કેટલા મોટું મારા જોડે ઘાત કરવામાં આવે છે ને, એઝ અ દેશની જનતા, એઝ અ ડોક્ટર, આજે હું તમને કહું આ વસ્તુને,
પરમિસિબલ લિમિટ એટલે કે કોડેક્સની એ લોકો એક લો ફોલો કરે છે FSSAI, એટલે કે ફૂડ કોડ લો ફોલો કરે છે, કોડ કહેવાય એ, જે દુનિયાના ઘણા બધા દેશો ફોલો કરતી હશે પણ એ દેશો સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. આમાં કરે શું તમને ખબર, મિલ્કની અંદર યુરિયા 700 ppm અલાઉડ છે આપણા દેશમાં. યુરિયા 700 ppm અલાઉડ છે મારા દેશમાં, બરોબર. મારા દેશની અંદર મધની અંદર મોઇશ્ચર અલાઉડ છે. એનો મતલબ મોઇશ્ચર જયારે હું વિચારું ને તો એ મારો બેટો એની અંદર સુગર પાણી મેળવી દે ને એમાં મોઇશ્ચર વધે એટલે મોઇશ્ચર અલાઉડ છે, સુગર પાણી દેખાય જ નહીં, બરોબર. પછી નિયમોમાં જે વ્યવસ્થા કરી આપી, લૂપહોલની વ્યવસ્થા છે. ટેરરિસ્ટોને આપણે વ્યવસ્થા કરી આપીએ ને કોર્ટ ઓફ લોમાં બચવાની, એવી આ ટેરરિસ્ટોને આપણે વ્યવસ્થા કરી આપી છે. તમે જે ટર્મરિકની વાત કરો છો એની અંદર લીડ ટાર્ટરેટ એ લોકો ભેળવે છે. એ લીડ ટાર્ટરેટ મારા હાડકાને, મારા વાળને, મારા કિડનીને, મારા આખા બોડીને ગાળાવી નાખે. એ લીડ ટાર્ટરેટ મને એ લોકો ટર્મરિકમાં ખવડાવે છે. તમે પનીરની વાત કરો છો, ગયા વર્ષે WHO એટલે આપણી FSSAI એને એવું કીધેલું કે આખા દેશમાં સૌથી વધારે જો અડલ્ટરેટેડ હોય તો પનીર છે. એની અંદર 83% પનીરના સેમ્પલ ફેલ થયા હતા, 40% સેમ્પલો હાર્મફુલ એટલે કે મારા જીવને જોખમ આપે એવા સેમ્પલ હતા. હવે એનાથી આગળ તમે વધો પાણીની હાલત તમે જુઓ કેવી છે, બરોબર. એ પાણી સુદ્ધા મને પ્યોર નથી આપી શકતા, બરોબર. હવે તમે બીજું આસ્થાની જે વાત કરું, હમણાં તિરુપતિની અંદર 250 કરોડનું એ લોકોને ઘી મળી આવ્યું, બરોબર. બીફ ટેલો અને લાડ, એટલે મારા દેશમાં જે ભગવાનને હું ઘી ચડાવું છું, મારા દેશમાં જે હું એને પ્રસાદ ચડાવું છું, એની અંદર બી મને ગૌ માંસ નું ફેટ અને પિગનું ફેટ ભેળવીને આપે છે. એટલે આ છે ને પ્રોફિટિંગની વાત નથી થાય, આ ક્રિમિનલ માઇન્ડની વાત છે. ટેરરિસ્ટ છે ને 2-5 જણા 10 જણા મારીને જતો રહે છે અને મને મોઢું તો બતાવે છે કે બાપુ હું કસાબ છું. આ તો ખબર નથી પડતી કે મારી સાથે રહેતા લોકો છે. યસ, પ્રગતિબેન, સવાલ એ છે કે તમે લોકો તો ગામડાઓમાં રખડો છો, અત્યાર સુધી તો આપણે એવું કહેતા હતા કે ગામડાઓમાં કોઈ પણ વસ્તુઓમાં મિલાવટ કરવી અને મહાપાપ સમજે, એવું કે આપણી પેઢીઓ છે આને ભોગવશે. તો આ એવા કયા લોકો છે જે ગામડામાં રહીને એક નાનકડા એવા ગામમાં રહીને 20-20 હજાર લીટર એ ઝેરી દૂધ એ ડેરીઓમાં મોકલી દે છે? કોણ છે આ લોકો? હેમંતભાઈ, પહેલી વાત તો હું એ કરીશ કે સરકારની પોતાની જિમ્મેદારી એવી આવે કે એમના દેશના કે એમના રાજ્યના લોકોને ચોખ્ખું દૂધ આપવું, બાળકોને, વૃદ્ધોને, અને ભાઈએ કહ્યું યોગેશભાઈ એમ કે કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય ને તો એને દૂધ એટલા માટે આપવામાં આવે કે બાળકની અને એ માતાની બંનેની સ્વાસ્થ્ય સારું રહે અને મજબૂત બને, હાડકા મજબૂત બને. પણ તમે જેમ કહ્યું એમ કે જે ગામમાંથી અત્યારે હનુમાન ખીજડીયામાંથી જે પકડાયા છે ને, એ ગામના જે બેન સરપંચ છે ને એ કૌશિક વેકરિયાજી સાથે જોડાયેલા છે. એ ભાજપના નેતા એક મહામંત્રી છે ને એમનું ગામ છે, અને ત્યાં આવડો મોટો કારોબાર ચાલતો હોય અને આજુબાજુમાં કોઈને ખબર ના હોય, નેતાને ખબર ના હોય, તંત્રને ખબર ના હોય, એવું માનવું તો બહુ અઘરું રહ્યું છે. હમણાં થોડા સમય પહેલા સાબરકાંઠામાં 5 વર્ષ જૂનો ચાલતો કારોબાર પકડાયો તો શું 5 વર્ષ સુધી તંત્ર નિંદ્રામાં હતું? એને ખબર નથી પડતી. હું સરકારને એટલા માટે ઇન્વોલ્વ કરું છું આમાં હેમંતભાઈ કે જે સરકાર મોટી મોટી વિકાસની વાતો કરે છે એ સરકારના રાજ્યમાં જે દૂધની ક્રાંતિ કહેવાતી હોય, આખા વિશ્વમાં આપણે દૂધ માટે, સફેદ ક્રાંતિ માટે જાણીતા હોય, એ ગુજરાતની અંદર નાના નાના ગામડાઓમાં તમે પશુપાલકોને તો પૂછો, તમે પેલા કમસે કમ સર્વે તો કરાવડાવો કે ગામમાં કેટલા પશુ છે, એમાંથી કેટલા લીટર દૂધ ઉત્પાદન થાય છે. એક દાખલો આપું ને હું હેમંતભાઈ, તો એક કોઈના ઘરમાં એક ભેંસ કે ગાય હોય ને તો 3 થી 5 લીટર દૂધ આપતું હોય છે. એમાંથી 1-1.5 લીટર એ લોકો ઘરમાં ખાવા પીવા માટે રાખતા હોય, 1 લીટર છે એ ગામમાં કોઈ બીજાને આપતા હોય, અને ડેરીએ 1 કે 2 લીટર સુધી પહોંચતું હોય છે. એવી રીતે તમે જિલ્લાનો સર્વે કરાવડાવો કે જિલ્લામાં દરેક ગામડાઓમાંથી આવતું દૂધ છે એ કેટલું દૂધ આવ્યું છે એનો સર્વે કરો, અને એ પછી ત્યાંથી જયારે જથ્થો બહાર નીકળે છે ત્યારે કેટલો હોય છે એનો સર્વે કરાવીએ ને ખાલી આ સરકાર, હેમંતભાઈ, તો ખબર પડી જાય કે કેટલો નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યો છે. મને રિયલી દુઃખ થઈ છે એ કહેતા કે આપણે જે ભાઈએ યોગેશભાઈએ કહ્યું એવી રીતે કે આપણે દેશના ભવિષ્યની વાતો કરતા હોય, નાના નાના ભૂલકાઓ અને યુવાનોમાં આપણે એમ કહેતા હોય કે આ દેશનું ભવિષ્ય છે. એ લોકોને લીવરના, કિડનીના, હાર્ટ એટેકના, કેન્સરના, આજે ગામડામાં દર 5મા ઘરે આપણે જઈએ ને તો કેન્સરનો કાં તો કોઈ દર્દી હોય છે અથવા તો કાં લીવર કાં તો કિડનીનો કોઈ દર્દી હોય છે. આ પરિસ્થિતિ આપણા ગુજરાતની આજે છે. રિયલી કહેતા મને રિયલી દુઃખ થાય છે અને શરમ પણ આવે છે હેમંતભાઈ કે આવા આરોપીઓ પકડાય છે ને તો એને 5,000 કે 25,000 નો દંડ આપી અને છોડી દેવામાં આવે. પણ મારે અને પકડાય છે કોણ? ડિલિવરી બોય પકડાય કે મજૂરો પકડાય છે, જે પેલો વ્હાઇટ કોલર ધરાવતા જે માફિયાઓ હોય ને એના સુધી તંત્ર કેમ નથી પહોંચતું? કેમ એની પાસે પહોંચી અને એવી કોઈ સજા કરતું? એને 5 ની સજા થવી જોઈએ કે 370 ની કોઈ કલમ લાગવી જોઈએ
જોઈએ, કેમ કે આ લોકોના સ્વાસ્થ્યને સાથે એટલા માટે ચેડા કરે છે કે ધીમું ઝેર આપી અને લોકોને મારી રહ્યા છે, આ દેશના ભવિષ્યને મારી રહ્યા છે. મને રિયલી દુઃખ થાય છે. આપણે બાળકોને એમ કહેતા હોય બેટા તું રાતે દૂધ પી લેજો, 1 ગ્લાસ દૂધ પી લેજે, હળદર નાખીને પી લેજે. હળદર સેફ નથી, દૂધ સેફ નથી, તો આપણે બાળકોને શું પીવા માટે મજબૂર કરી રહ્યા છે. અને બીજા નંબરથી એક વસ્તુ વાત કરી દઉં હેમંતભાઈ, કે પશુપાલકો જે દૂધ ઉત્પાદન કરે છે એને તમે 50 રૂપિયા પણ નથી આપતા અને આ કાળો કારોબાર કરે છે, કરોડો રૂપિયા કમાય છે. અને માલધારીની વાત કરીએ તો ગોચરની જમીનો ક્યાં છે કે ખેડૂતો પશુપાલન કરી શકે? ગોચરની જમીનોને ખતમ કરી નાખી. આજે અમદાવાદ શહેરની જ વાત કરું ને તો અમદાવાદ શહેરમાં એક સમયમાં માલધારીઓ પાસે ગોચરો હતા, આજે ગોચરો નથી, પશુપાલન નથી કરી શકતા, ડબ્બામાં ભરી અને પશુઓને લઈ જાય છે. આજે માલધારીઓને કાં તો ટ્રક ડ્રાઈવર બનવું પડે, આ તો બોલેરો લઈને જવું પડે છે. ભાઈ એટલા માટે કેવું પડે છે કે દૂધ એના ઉપર પણ ચર્ચા પણ હેમંતભાઈ એટલે કેવું પડે કે દૂધ એટલું ઉત્પાદન નથી થતું તો માર્કેટમાં આટલું દૂધ આવે છે, ત્યારે તંત્ર અને સરકારની મિલી ભગતથી લોકોના સ્વાસ્થ્ય સાથે શા માટે ચેડા થાય છે? આ એક મુદ્દો તો ક્લિયર છે કે આનો કોણ અને કેવી રીતે બચાવ કરશે, કે જ્યારે એક નાનકડા એવા ગામમાં આટલું કેમિકલ વાળું દૂધ બનતું હોય તો લોકો એ માની લે કે એ જિલ્લાના લોકો અથવા તો એ જ્યાં જ્યાં જાય છે એ લોકો એના આરોગ્ય વિશે સરકારે જેટલા પણ અધિકારીઓને નીચે રાખી મૂક્યા છે એ તમામ લોકો એની જવાબદારીઓમાં નિષ્ફળ છે. અને કાં તો એને એ સ્વીકારી લીધું છે કે જે કંઈ ચાલે એ ના તો અમારા બાળકો એ દૂધ પીવાના છે, ના એની મીઠાઈ ના અમારા બાળકો ખાવાના છે, ના એના ઘરમાં હું એ વડીલોને એ દૂધ પીવડાવવાનું છું. આ આગ જે ઘરે પહોંચી ચૂકી છે એનો કોણ અને કેવી રીતે બચાવ કરી શકે, મારે ખાલી એ સમજવું છે. જો સર્વપ્રથમ તો કહીશ કે સરકારની સ્વાસ્થ્ય બાબતની જે કોઈ પણ બાબતો છે તેમાં ઝીરો ટોલરન્સની નીતિ આજ સુધી આપણે જોયેલી છે. હું એમ કહીશ કે વારંવાર આપણે ઘણીવાર આપણે જે વાત કરીએ છીએ એમાં ઉમેરીશ કે વારંવાર આપણે જોયું છે કે ઘણી જગ્યાએ રેડ પડતી હોય છે, દરોડા પડતા હોય છે અને આ બધી પ્રક્રિયાઓ છે, કોઈ જગ્યાએ શંકા જાય ત્યાં પણ રેડ પડીને જે અધિકારીઓ હોય છે રેડ પાડતા હોય છે, જે માલ હોય છે તે જપ્ત કરતા હોય છે. એની આગળની જે કાયદાની પ્રક્રિયા છે, FSLના જે ટેસ્ટના રિપોર્ટ છે કે કાયદાની પ્રક્રિયા છે, એ બધી પ્રક્રિયા આપણે વારંવાર જોતા હોય છે. આનો અર્થ એ સ્પષ્ટ થાય છે કે સરકાર આ બધી બાબતની અંદર કેટલી સજાગ છે. આ બધી બાબતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ હશે એટલે ક્યાંય કોઈ દિવસ કોઈ લેક્યુના એને મૂકવામાં આવતો નથી ને કોઈને છોડવામાં આવતા નથી. આવી ઘટનાઓ જયારે બને છે એ ખરેખર દુઃખદ ઘટના છે કે આ ઘટના ન બનવી જોઈએ. પણ જયારે આવી ઘટનાઓ જયારે અમુક ઘણા બધા માધ્યમથી આપણે જોઈએ દરેક જિલ્લા વાઇઝ આવી ડ્રાઈવ પણ થતી હોય છે, ખાસ કરીને તહેવારોનો જયારે સમય આવતો હોય છે ત્યારે આપણે જોતા હોય છે ઘણા બધા વિસ્તારોમાં એક સાથે ડ્રાઈવ થતી હોય છે, ઘણા બધા સેમ્પલ્સ લેવામાં આવતા હોય છે અને એની આગળ એમાં જે સેમ્પલ્સ ફેલ થયા હોય, સેમ્પલ જયારે ફેલ થાય એની પણ અલગ અલગ પ્રક્રિયાઓ છે કાયદાના નિયમ પ્રમાણે. એ જે પ્રક્રિયાઓ છે એના આધાર પર એ લોકોને જો દંડની જોગવાઈ તો દંડ કરવામાં આવતો હોય છે. પછી એની અંદર જો વધારે કોઈ ગ્રીવસ એની અંદર દેખાઈ આવે કે આ તત્વો આ રીતના છે, કાયદા વિરુદ્ધનું કોઈ આની અંદર પ્રમાણે દેખાઈ આવ્યું છે ક્રિમિનલ એક્ટિવિટી, તો એના માટે એની કોર્ટની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવતી હોય છે. બીજું કે સરકાર આખું જે આપણે જોઈએ કે આટલા મોટા રાજ્યની અંદર કે આપણા આખા દેશની અંદર આવી ઘટનાઓ આપણે ઘણી વખત અલગ અલગ રાજ્યોની અંદર જોતા હોય છે અને દરેક રાજ્યની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો ખૂબ જ રીતે એક્ટિવ છે સરકાર અને દરેક ડિપાર્ટમેન્ટ અને આની સાથેના જે ડિપાર્ટમેન્ટ સંલગ્ન હોય છે એનું સંકલન પણ સમયસર થતું હોય છે. સાવનભાઈ, તમે એવું માનો છો કે આ જે નકલીનો કારોબાર ચાલે એ વાસ્તવમાં એવા લોકોને ઉઘાડા પાડવા એ ગુજરાતનું રાષ્ટ્રનું હિત છે એવું તમે માનો છો? આજની તારીખે શું એ તમારા સંગઠનના લોકો પણ એ ગુજરાતના હિતની વાત ના કરી શકે કે આ કોઈક એક ત્રાહિત વ્યક્તિએ કોઈ 5 જિલ્લામાંથી આવીને એને પકડવું પડે, ત્યાંથી કોઈ નહીં કીધું હોય? તમે લોકો તો ક્યાં સુધી છે સંગઠન તમારું રીઝેલું છે? એ ગામના સરપંચથી માંડીને ચલો એ સિમ્બલ પર નથી છૂટાતા, તાલુકા જિલ્લામાંથી લોકોએ અપેક્ષા તમારી પાસેથી રાખે છે કે આવા માફિયાઓને તમે ઉઘાડા પાડો. પોલીસની કાર્યવાહીની પછીનો મુદ્દો છે, એ ફૂડ ઇન્સ્પેક્ટરની કાર્યવાહીનો પછીનો મુદ્દો છે, પણ લોકો એ તમને આ કાન તરીકે જોવે છે કે ભાઈ આ સંગઠનનો માણસ છે, એ કહી દેશે તરત પોલીસ કાર્યવાહી કરશે, ફૂડ ઇન્સ્પેક્ટર તરત તેને ત્યાં દરોડો પાડશે. તમે એની તપાસ કરો, આ કેટલા વર્ષ જૂની ફેક્ટરી હતી જે રોજે 20,000 લીટર દૂધ એ સાબરકાંઠા અને અરવલ્લીમાં મોકલતું હતું. સાવંતભાઈ, આ એક મુદ્દો એવો છે કે જેમાં આ કોઈ પહેલી વાત કે આ કોઈ રાજકીય મુદ્દો ન કહી શકાય. બીજી વાત આ મુદ્દો એ છે કે આજે આ જે નકલી દૂધ હોય કે નકલી કોઈ પણ પ્રોડક્ટ છે એ કોના ઘરમાં જશે? આજે મારા ઘરમાં પણ આવી શકે, આજે મારા કોઈ સગા સંબંધીના ઘરમાં પણ જવાની હોય
કોઈના પણ ઘરમાં જવાની હોય નકલી જે કાયદા વિરુદ્ધનું છે, જે હિત વિરુદ્ધનું છે, એ ક્યારેય ચલાવી લેવામાં ન આવે. બીજું, જયારે પ્રોસિક્યુશનની વાત આવે છે ત્યારે આપણે જોઈશું કે આની જે પણ કોઈ આવા તત્વો સામે આવે છે એની સામે કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવે છે અને કાયદો કાયદાનું કામ કરતો જ હોય છે. કોઈ આની ઉપર રહેતું જ નથી. એટલે જે કોઈ પણ કૃત્ય આ પ્રકારના જો બહાર આવે છે અને બહાર આવ્યા પછી પણ એની પર જે કડક પગલાં લેવામાં આવે છે, સરકાર એના માટે કટિબદ્ધ રહે છે. આપણે બધા એવું વિચારીએ કે આ કામ ખૂબ સારી રીતે થાય, તમે જે કહો એ રીતે થાય, પણ હું પણ હાથ જોડીને એ વિનંતી કરું છું ફૂડ ઇન્સ્પેક્ટરોને, તમે જેટલા પણ છો, તમારા ઘણા બધા એવું કહે છે કે અમારે ત્યાં 15 ની જગ્યા છે પણ અમે 6 છીએ, 7 છીએ, 5 છીએ, ક્યાંક 3 છીએ, પણ એના માટે પણ રાષ્ટ્રહિતનું કામ કરવા માટે એની ફરજના 8 કલાક રોજે એની પાસે છે. હું એ આરોગ્યના તમામ અધિકારીઓને પણ જિલ્લામાં વિનંતી કરું છું કે તમે પણ પ્રોએક્ટિવ પગલાં લો, તમે પણ જાઓ. કોઈક તો તમને માહિતી આપતું હશે, એવું તો હશે નહીં કે રાતના અંધારામાં ફેક્ટરી ચાલુ થાય, ગામના કોઈને નહીં ખબર પડે, જિલ્લામાં કોઈને નહીં ખબર પડે, કોઈક એક નાના માણસને નહીં ખબર પડે, કોઈ વગદારને ખબર નહીં પડે, કોઈને ખબર નહીં પડે, આકાશમાંથી બધું તંત્ર ચાલતું હશે. નહીં થતું હોય, દરેકે એની ફરજ એ નિભાવવી પડશે. હું માનું છું કે જિલ્લા વાઇઝ આ પ્રોએક્ટિવલી આ દરોડા પડવા જોઈએ. એવી ફેક્ટરીઓની જ્યાં જ્યાં પણ માહિતી હોય, એ ચાહે પોલીસ પાસે હોય, આરોગ્ય વિભાગ પાસે હોય, ફૂડ ઇન્સ્પેક્ટર પાસે હોય, જેની પણ કચેરીમાં સરકારમાં એની માહિતી હોય, એની સામે એ દરોડા પડવા જોઈએ, આવા લોકોને પકડવા જોઈએ અને ઉઘાડા પાડવા જોઈએ. એક બ્રેક લો, બ્રેક પછી પાછો આવું છું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. સાવનભાઈ, એક સિમ્પલ સવાલ મારો એ છે કે ગુજરાત આખું એ જાણે છે કે રેવન્યુનો એક કડક અધિકારી, એક પ્રામાણિક ઈમાનદાર અધિકારી કોઈ જિલ્લામાં આવે તો જમીન માફિયાઓ ભાગતા થઈ જાય છે. તમને એવું લાગે છે કે આ કેસમાં પણ આરોગ્યના ફૂડ ઇન્સ્પેક્ટર અને તમામ અધિકારીઓ જેની એ જવાબદારી છે એ એકવાર મનમાં ધરી લે કે હું મારા જિલ્લામાં એક પણ એડલ્ટ્રેશન વાળું કામ નહીં થવા દઉં તો આ બધું રોકાય કે નહીં? હું કાયદાની વાત આજે બિલકુલ નથી કરતો. લોકો એવું કહે છે કડક કાયદા બનાવો તો આ થઈ જાય ને તે થઈ જાય, પણ એ જિલ્લામાં, તાલુકામાં એક અધિકારી કેટલી ઇમ્પેક્ટ કરી શકે લોકોના જાહેર આરોગ્ય પર, એનો ખ્યાલ આપણને બધાને છે. તમે એવું માનો છો કે એક પ્રામાણિક અધિકારી એક જિલ્લાની સિકલ બદલી શકે આ દિશામાં? 1 મિનિટ માટે આપણે મોરલી જો વાત કરીએ તો ખાલી આ એક ડિપાર્ટમેન્ટ નહીં, દરેક ડિપાર્ટમેન્ટના આપણા જે તમામ અધિકારીઓ છે, આપણી તમામ અધિકારીઓની જે જવાબદારી છે એ અધિકારીઓ જવાબદારી નિભાવતા પણ હોય છે અને એ લોકો આ નિભાવવી પણ જોઈએ કે એમના જે પણ કઈ ક્ષેત્રમાં જે કોઈ પણ વિસ્તાર છે, કોઈ પણ વિભાગ છે, એ વિભાગની અંદર આવી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ ન થાય, કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ ન થાય, એ બધું આપણી એ લોકોની સામૂહિક જવાબદારી છે. એ લોકો કરતા હોય છે અને આપણે વારંવાર જોયું છે અને દરેકે કરવી જોઈએ. ફાઇન. પ્રગતિબેન, તો એક જિલ્લામાં કોઈક એક પોલીસ સ્ટેશનના હદમાં એસએમસી રેડ કરે અને એને ત્યાં દેશી દારૂ પકડાય કે વિદેશી દારૂની બોટલો પકડાય તો પીઆઈ સસ્પેન્ડ થાય છે. શું આ ગુજરાતમાં તમારા લોકોએ ડિમાન્ડ ના કરવી જોઈએ કે આવા તાલુકાઓમાં, જિલ્લાઓમાં જ્યાં આ પ્રકારની ફેક્ટરીઓ પકડાશે, લોકોના જાહેર આરોગ્ય સાથે રમત કરનારા લોકો પકડાશે, એ જિલ્લામાં એ ફૂડ ઇન્સ્પેક્ટર કે એનો આરોગ્ય અધિકારી ગયો કામથી, એ ડર એનામાં રહેશે કે નહીં રહે? એટલે એ તો પૂછો મને મહેમંતભાઈ કે દરેક જિલ્લાઓમાં ફૂડ ટેસ્ટિંગ માટેના આરોગ્યના અધિકારીઓ છે કે નહીં ને કામ કરે છે કે નહીં? પેલા પૂરતી ફૂડ ટેસ્ટિંગની વેનો છે કે નહીં? અને વેનમાં કદાચ ફૂડ ટેસ્ટિંગ માટે પકડાયું હોય તો એના રિપોર્ટ તાત્કાલિક આવે છે કે એમાં મહિનાઓ લાગી જાય છે અને ત્યાં તો એ કેસ પણ ભૂલાઈ જતો હોય છે? મારે ખાલી એટલું કહેવું છે કે જયારે તહેવારો આવે છે ને ત્યારે આપણે જોતા હોય કે ફૂડ ટેસ્ટિંગ વાળા જઈ અને તરત જ મીઠાઈની દુકાનો ઉપર રેડ કરે છે, એટલે બાકીના 300 દિવસ મસ્ત આરામ કરે છે. એટલે આમાં જે ભાજપના પણ જાણીતા કોઈ પણ હોય ને એમની પણ મીઠાઈની દુકાનો હોય ને તો ત્યાં પણ રેડ થવી જોઈએ. નાના નાના વેપારીઓને ટાર્ગેટ ના કરવા જોઈએ અને વધારેમાં વધારે એ લોકો જો ફૂડ ટેસ્ટિંગ વાળા લોકો કાંઈ પણ એમાં મિલી ભગત રાખતા હોય તો એ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. હું આજે આપના ટીવીના માધ્યમથી પણ કહું છું, કેમ કે આ છે ને એ જેમ યોગેશભાઈએ કહ્યું એમ કે આ તો ટેરરિઝમથી પણ મોટો ગુનો કરી રહ્યા છે. અને હું કહું છું કે નાની મોટી ભાઈ કહી રહ્યા હતા હમણાં કે સજા કરવામાં આવે છે ને સરકાર એમનું કામ કરે જ છે ને. ભાઈ 5,000 થી 25,000 દંડ લઈ અને છોડી દેવામાં આવે છે, એના કરતા એને ફાંસાની સજા રાખો અથવા તો 370 જેવી કલમ લગાવો તો એમને ખબર પડે કે કોકના જીવનું જોખમમાં નાખવાથી એમને કેવી કેવી સજાઓ થાય છે. બિપિનભાઈ, આપણે અત્યાર સુધીમાં દૂધમાં મિલાવટ કે કોઈ ખોરાકમાં મિલાવટખોરીને આપણે ગુનો સમજ્યા જ નથી. એટલે કોઈ નેતા બોલશે કે અધિકારી બોલશે કે કોઈ અહીંયા આપણે આટલી બધી ચર્ચા કરી લઈશું, લોકોમાં એ કોન્શિયસ નથી બનતો કે બહુ થયું, આને બંધ થવું જોઈએ. આ કેમ બંધ ના થાય એ આપણે નથી પકડી શકતા. તમને એવું લાગે છે? હું તો એવું અનુભવું છું કે
આજથી 20 વર્ષ પહેલા જે મુદ્દાઓમાં ભેળસેળની વાત આપણે કરતા હતા તો એક નાનકડા એવા ઘરમાં ચાલતું તો આ બધી ફેક્ટરીઓ પકડાવા માંડી. નાના ઘરમાં એ હળદર ને મસાલા બનતા હતા, એની મોટી ફેક્ટરીઓ થઈ ગઈ જે નકલી કેમિકલમાંથી મસાલા બનાવે, દૂધ બનાવે ને મીઠાઈઓ બનાવે. આમાં એવું છે હેમંતભાઈ કે દાખલા તરીકે સરકારમાં એક ફૂડ કમિશનર હોય છે, પછી કોર્પોરેશન દરેક સિટીમાં હેલ્થ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી, ડીએસપી, કલેક્ટર, બધી તંત્ર ગોઠવાયેલું હોય છે. આ તમારી પાસે આટલું હોય તમે રેન્ડમલી તમે જો રેડ પાડો ને પછી એક વસ્તુ છે કે કાયદો, હવે તમે કહ્યું કે 5-25 હજાર દંડ થાય, જામીન લાયક ગુનો છે, તો શું તમે આની પર શું એક્શન લેવાની? આને તો સાહેબ પેલું જે 302 કે 307 છે ને એવી કલમો લગાવી જોઈએ કે ભાઈ તમે લોકોને મારી નાખવાનો જે તમે ઈરાદા સાથે જે કરો છો તમે ક્રિમિનલ ઓફેન્સ ટાઈપનું, એટલે આવી ફરિયાદ લગાવી છે. બીજું કે હમણાં કહ્યું સસ્પેન્ડ કેટલા દિવસ રહે છે તમને ક્યાં ખબર છે? 2, 4, 6 મહિને પાછા નોકરીમાં આવી જાય છે. એટલે આમાં તો સાહેબ જો એક વસ્તુ છે, સહકારી મોડલ ગુજરાતનું આખા વિશ્વમાં વખણાય છે. હવે એના આધારે સરકારે સહકારી સંસ્થાઓ ભેગા થઈને કડક કાયદો બનાવીને આ તાત્કાલિક બંધ કરવું છે. લોકોના આરોગ્ય સાથે છેડા તમે ધારો તો અટકાવી શકો એમ છે. ડોક્ટર ગુપ્તા, એક તો સવાલ એ છે કે તમે ડોક્ટરો જયારે કોઈ મારા જેવા પેશન્ટ આવે જેની ઉંમર 40-45 વર્ષ થઈ હોય તો તમે એવું કહો તમારા હાડકા પોલા થાય, તમે 1 નહીં 3 ગ્લાસ દૂધ પીજો. એમ દૂધ પીવો છો કે નહીં? આપણે કે હા પીએ છે, તો કે કેટલું? તો કે 1 ગ્લાસ. 1 નહીં તમે 3 ગ્લાસ દૂધ પીવું પડશે. તો આ તો મારવાનો ધંધો ચાલી રહ્યો છે. હેમંતભાઈ, એમાં શું હતું કે અમે જયારે ડોક્ટરો ભણતા કે હું જયારે નાનો હતો ત્યારે અમને એવું કહેવામાં આવતું કે યુરિયા જે છે ને એનાથી ચારો બને, એ ચારો મારી ગાય કે ભેંસ ખાશે ને પછી એ સારું દૂધ આપશે. એ દૂધ જયારે મારા બાળક, મારા માતાઓ, મારા વડીલો કે જેને ઓસ્ટિયોપોરોસિસ છે કે જેને પોસ્ટ મેનોપોઝલ છે એને હું દૂધ 5 ગ્લાસ 6 ગ્લાસ પીવાનું કહીશ તો એ બીમારીમાંથી મુક્ત થશે. પણ મને ખબર નહોતી કે મારા દેશના જે ટેરરિસ્ટો છે, આ ક્રિમિનલો છે, યુરિયાથી ડાયરેક્ટ મિલ્ક બનાવશે. વચ્ચેનો આખું બાયપાસ કરી નાખ્યું એ લોકોએ. પહેલા જમાનામાં એવું લાગતું કે દૂધમાં ઓલો જે બિચારા આવતા ને એ દૂધમાં પાણી ભેળવીને આવતા તો આપણે એને ગાળો હાલતા. મને એમ થાય કે સારું હતું તો ખાલી પાણી જ ભેળવતો હતો. હવે તો આ યુરિયાથી દૂધ બનાવે છે. સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એઝ અ ડોક્ટર્સ હવે અમે લોકો એ રિયલાઇઝ કરવા લાગ્યા છે. તમને હું એક ડેટા આપું. અત્યારે અમારે ત્યાં એક રિસર્ચ ચાલી રહ્યો છે જે બહુ જ ભયાનક રિસર્ચ છે કે અત્યારે દેશની અંદર કેન્સરની વાત થઈ ગઈ, હૃદયની, કિડનીની બધી વાત થઈ ગઈ, પણ અત્યારે એક બહુ જ મોટી બીમારી દેખા દઈ રહી છે છેલ્લા 5 વર્ષથી, ઓટો ઇમ્યુન ડિઝીઝ. એટલે કે મારી રોગ પ્રતિકારક શક્તિ મારા દેશના, મારા અંગના અવયવની જ દુશ્મન બની ગઈ છે. બાળકોની અંદર અત્યારે મોર દેન 50% બાળકો છે એવા છે જેની અંદર જે બીમારીઓ હતી નહીં, ગઠિયાવાઈ છે હાથની અંદર કે એ ઉંમરે નહોતી, એ ઉંમરે આગળ જઈને કદાચ ના પણ થાત, બરોબર, પણ એ ચાઠા ચપકા થવાની છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, ઓબેસિટી છે, આ બધી જ બીમારીઓનો વધારો થઈ રહ્યો છે. ઓટો ઇમ્યુન ડિઝીઝ મારા દેશની અત્યારે બાળકોમાં અને મારા બહેનોમાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે. એ રિસર્ચ થઈ રહ્યું છે. 2-4 વર્ષની અંદર એ ડેટા આવશે. બીજી વસ્તુ જે કદાચ કોઈ વાત નથી કરતું આ લોકોમાંથી, આપણે તો ગાયને પૂજીએ છે ને, ભેંસને, ગાયને પૂજીએ, પણ કોઈ એવું પૂછે છે કે આ ગાયનું મિલ્ક બનાવવા માટે જે એનિમલ્સ પર ક્રુએલિટી કરવામાં આવે છે, જે એમને ઇન્જેક્શન ઠોકી બેસાડવામાં આવે છે ઓક્સિટોસિનના મિલ્કનું પ્રોડક્શન માટે, એના ઉપર એ લોકો કાયદો ક્યારે લાવશે? છેલ્લી વસ્તુ, બંને જણને પૂછવું છે મારે, સરકાર તરફથી બી આવ્યા છે, ઓપોઝિશન પાર્ટીમાંથી છે. એઝ અ પબ્લિક મારે 4 સવાલ જ પૂછવા છે. સાહેબે કીધું કે 0 ટોલરન્સ છે. મને ખાલી છેલ્લા વર્ષમાં જ્યારથી ભારતીય ન્યાય સંહિતા આવી છે ત્યારથી કેટલા લોકોને અત્યારે જેલની સજા થયેલી છે અને એ લોકો જેલમાં છે એનો મને ડેટા આપો. કેમ કે બીએનએસ ની અંદર 123 ની કલમની અંદર 10 વર્ષની સજાની જોગવાઈ છે અને 54 ની કલમ જેની અંદર હેલ્પર એટલે કે જે એને મદદ કરી રહ્યું છે એને પણ એટલી જ સજાની જોગવાઈ છે. મને એ ડેટા આપો. મારે બીજો ડેટા એ જોઈએ છે કે મારા તિરુપતિની અંદર જો 250 કરોડનું ઘી વાળું પ્રસાદ મળી આવ્યું છે તો મારા ગુજરાતની અંદર રિલીજીયસ લાગશે, પણ મારે આસ્થા જોડે ચેડા થતો નથી જોવું. મારા ગુજરાતની અંદર જેટલા મંદિરો છે એના પ્રસાદનો FSSAI નો ડેટા ક્યાં છે? અને ત્રીજી વસ્તુ જે મારે પૂછવી છે કે આ જે સેમ્પલ્સમાં પરમિસિબલ લિમિટ અલાઉ કરીએ છીએ FSSAI વાળા, જે આપણે જાણીએ છીએ કે આ લૂપહોલ છે, એ કાયદામાં એ લોકો ચેન્જ ક્યારે કરશે? અને છેલ્લો સવાલ કે આ જે સેમ્પલ મોકલવું છે, હું મારું પબ્લિક છે, મારે સેમ્પલ મોકલવું છે દાદા, તો મને સોશિયલ મીડિયા ઉપર એક નંબર આપો, મને એક વોટ્સએપ નંબર આપો કે હું સેમ્પલ ક્યાં મોકલું. મને સેમ્પલની કોઈ પરવાનગી જ નથી. મારે ક્યાં મોકલવું એ સેમ્પલની મને જવાબ આપો. એટલે આ 4 સવાલના જવાબ મને મળે ને તો કદાચ મને લાગશે કે સરકારની ખરેખર 0 ટોલરન્સ છે અને ખરેખર મને લાગશે કે મારું ઓપોઝિશન પાર્ટી કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરવામાં વિશ્વાસ કરે છે, ના કે ખાલી ને ખાલી આરોપો લગાવવામાં. મિલાવટખોરીની સામે આપણે એક અભિયાન પણ છેડવું પડશે. એમાં એ રોજે રોજના કિસ્સાઓ અને લૂપ હોલ્સને ઉઘાડા પાડવા પડશે. એની સાથે એક મોટો સવાલ એ પણ છે
કે આ મંચ પરથી મેં સમાજોના મહામંથન બહુ બધા કર્યા, બધા સમાજોને એની સારી નરસી વાતો કરી. નાની એવી વાતોમાં લાઠી અને દંડા લઈ લેનારા લોકો એટલીસ્ટ આજે સરકારોને પૂછી લઈશું, નેતાઓને પૂછી લઈશું, અધિકારીઓને ભાંડી લઈશું, પણ એ સમાજના લોકોએ પણ હવે ચેતવાની ને જાગવાની જરૂર છે કે તમે એવા આતંકવાદી લોકોને શેહ આપો છો, એવા લોકોને શરણ આપો છો જે ગુજરાતના લોકોના જીવન સાથે એ રમત રમી રહ્યા છે. આ હાઈ ટાઈમ છે. એવા લોકોએ પણ નિર્ણય કરવો પડશે કે કદાચ સમાજના કોઈ કાર્યક્રમમાં 2, 5, 10 હજાર રૂપિયા આવા મિલાવટખોરો આપી જતા હોય તો હું માનું છું કે એને પણ એ સ્ટેજની નીચે ને એ માંડવાની દૂર રાખવાનો આ સમય છે. નહીતર આ આગ એ ગુજરાતના દરેક ઘરે એ પહોંચી ચૂકી છે, એ વાતમાં બે મત નથી. સાવન પંડ્યા, પ્રગતિબેન, ડોક્ટર ગુપ્તા, બિપિનભાઈ અને અશ્વિનભાઈ, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.